नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम्। जागृति आत्म भावन भावता जिव लहे केवल ज्ञान रे। 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 मोक्ष मार्गस्य नेतारं भेत्तारं कर्म बुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद् गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जन शलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्परगुरवे नमः। परम्पराचार्य गुरवे नमः। परम गुरवे नमः। जीवन ने पवित्र बनाववानुं पर्व। જીવનને આનંદમય બનાવવાનું પર્વ. આમ તો કાયમ આનંદમય બનાવવાનું છે, પણ દરરોજ તમે દાળ ભાત રોટલી શાક ખાઓ છો, પણ વીકેન્ડ કે કંઈ એવું હોય ત્યારે કે સાહેબ ત્યારે તો ફરસાણ બરસાણ મીઠાઈ બીઠાઈ કંઈ એવું ચટણી બટની એવું એક્સ્ટ્રા સાધના કાયમ કરવાની છે. આત્માનું કલ્યાણ દરરોજ કરવાનું છે, પરંતુ આ દિવસોમાં વિશેષ. દરરોજ સાડી પહેરો એવી દીકરાને લગ્ન દિવસ પહેરો? ના ના સાહેબ, મારે પહેરવી હોય તો આ લોકો ના પહેરવા દે. 8-10 હજારની સાડી પહેરવી પડે દીકરાના લગ્ન દિવસ. શું કરીએ હવે? ના પહેરવી હોય બધા કહે કે સાહેબ આ વરરાજાની માં છે, સાહેબ આ વરરાજાની માં છે, એટલે મારે પહેરવી. અત્યારે આપણે આત્માના પવિત્રતાના જે ઉપક્રમના લગ્ન આવ્યા છે એને પર્યુષણ પર્વ કહે છે. ચારે બાજુથી આરાધના કરવી, ચારે બાજુથી આત્માના દુશ્મનો ઉપર આક્રમણ કરવું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, નિંદા, ઈર્ષા, અજ્ઞાન, બીજી ભાવનાઓ, એ આ દિવસો ચાલે છે. કામ સહેલું પણ છે, કામ અઘરું પણ છે.
સહેલું એટલા માટે છે કે પોતાનું ઘર સાફ કરવાનું છે. મન મંદિરને ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખ. મન મંદિરને ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. એટલા માટે સહેલું છે, કારણ કે પોતાનું ઘર સાફ કરવું હોય તો એમાં મોટો પ્રોબ્લેમ ન હોય. પણ મુશ્કેલ એટલા માટે છે કે કાયમ 4 નોકર અને 2 આયાબાઈઓથી ટેવાઈ ગયા છે. અને હોળીના દિવસોમાં બધા રામા ડુંગરપુર જતા રહ્યા છે. એટલે હવે શેઠાણીના પગ ભાંગી ગયા છે. શું કરે કે સાહેબ અમે તો બહારથી ટિફિન મંગાવી લે, મને તો રસ્તો મને ફાવે નહીં. રસોઈયા 2 હોય, રસોઈયા ગયા છે. અને આટલા બધા વાસણ થાય તો કોણ માંજે? એટલે અમે તો પેલા ટિફિન મંગાવી લે, ટિફિનના ડબ્બામાંથી જ ખાઈ લઈએ. અને ટિફિન એમને બંધ કરીને મૂકી દઈએ. આવી સ્થિતિ થઈ ગઈ છે આપણી. હે સ્થિતિ ન ચાલે. ધર્મ કલ્યાણ માર્ગ મહાપુરુષો સ્વાશ્રય શીખવે છે. સેલ્ફ સફિશિયન્સી is fundamental to spiritual progress. Self-sufficiency is fundamental to spiritual progress. સૌથી વધારે સ્વાધીન મુનીશ્વર છે. એટલે ભગવાન એકલા વનમાં જાય છે. બહુ મોટા પુરુષ છે, એટલા બધા આપણે કોઈ થઈ શકીએ નહીં, પણ આ તો સમજવા માટે સિદ્ધાંત સમજવો છે આપણે. અને ઇન્દ્ર વિનંતી કરે છે કે ભગવાન એવું કરો કે કોઈ મોટા ધાડપાડું કે મોટા હાથી કે ગેંડા કે પાડા જંગલી આવે અને તમને કંઈ ઈજા કરે તો અમે તમારી રક્ષા કરીએ, કારણ કે અમારી પાસે એવી વૈક્રિક શક્તિ છે કે તમને મોટો મોટો ગાંડો હાથી કે ગેંડો કે જંગલી પાડો કે વાઘ કે મોટા બારવટિયા પણ તમને કંઈ કરી શકે. ત્યારે ભગવાન શું કહે છે? Thanks a million, Mr. Indra, but I can't agree with you. But we as Jain sadhus have to be completely fearless. નિશંકતાથી નિર્ભયતા હોય છે અને તેથી નિસંગતા હોય છે. તો એની ભૂમિકાનો સ્વાધ્યાય સાંભળ્યો. સત્પાત્રતા. દુનિયાના લોકો કરે છે એવી રીતે પર્યુષણ પર્વ આપણે કરવા ન થઈ. એમને માટે તો આ એક પાસ ટાઈમ છે અથવા કલ્ચરલ ઇવેન્ટ છે. આપણા માટે ઇટ ઇઝ એ સિન્સિયર કોન્શિયન્સિયસ એફર્ટ ટુ ચેન્જ ધ ડાયરેક્શન ઓફ અવર લાઈફ. પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. તો સત્પાત્રતા પ્રાપ્ત કરી. હવે એમાં સત્પાત્રતાથી આત્મબોધ, આત્મજ્ઞાન, સાચો પરમાર્થ ધર્મ પ્રાપ્ત કરવાની આપણમાં યોગ્યતા આવી. હવે એમાં બોધ આપણને આપે છે આચાર્ય ભગવાન. રિસેપ્ટિવિટી જરૂરી છે, પણ એકલી રિસેપ્ટિવિટી હોય તો ચાલે નહીં. એટલે કઈ માછલી આવે છે ને ત્યાં મોઢું, પણ એવું નક્ષત્ર હોય ને જયારે એ વરસાદનું પાણી એના મોઢામાં પડે ત્યારે એ મોતી બને છે, એવી એક સાહિત્યિક માન્યતા છે. એવી રીતે જયારે ઉત્તમ પાત્રતા હોય અને એમાં શ્રી સદગુરુનો બોધ ભળે અને પોતે સત્પુરુષાર્થ કરે તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થાય. એવા આત્મજ્ઞાન
ની પ્રાપ્તિનો ઉપાય જેમાં વર્ણવ્યો છે તે આધ્યાત્મિક શાસ્ત્ર શ્રી સમાધિ શતક, એ આપણે એની થોડી ગાથાઓ 87 થી પ્રારંભ કરી અને આગળ વાંચવાના છીએ, વિચારવાના છીએ, સમજવાના છીએ અને એના અર્થને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાના છીએ. નાની વાત જાણી લેવી છે. 5મા સૈકામાં એ રચાયું છે, એટલે લગભગ 1500 વર્ષ થયા. એના પર 13મા સૈકામાં એક ટીકા સંસ્કૃત લખાઈ છે પ્રભાચંદ્ર આચાર્યની, અને 17મા સૈકામાં આપણા વડોદરા પાસેના યશોવિજયજી મહારાજ, ગામ યાદ છે ભાઈ? ડભોઈ. યશોવિજયજી મહારાજે એનું જૂની ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યું છે અને ટબા એવું નામ આપ્યું છે. એ જમાનાની ટબા. in Sanskrit translated into old Gujarati poetic form, અને એના પર આજથી લગભગ 70 વર્ષ પહેલા મહુડીના સંસ્થાપક યોગીરાજ શ્રીમદ બુદ્ધિસાગર સુરીજી મહારાજે ટીકા લખી છે. આ ઉપરાંત એના પર ઘણી બધી પ્રવચનો અને ટીકાઓ ઘણા લખાયા છે, અને આ શાસ્ત્ર સર્વમાન્ય છે. જૈનાચાર્યનું હોવા છતાં સર્વ આર્ય દર્શનકારો અને દુનિયાના દરેક સ્પિરિચ્યુઅલ સિકર્સ, આધ્યાત્મિક સાધકો એને માન્ય કરે છે. અને શતકમ એટલા માટે છે કે લગભગ 100 શ્લોકની અંદર પરમ અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય એવી સમાધિની પ્રાપ્તિ કરાવે એવું અલૌકિક સામર્થ્ય એમાં છે. આપણે ટૂંકમાં એની વિચારણા કરીશું. મુખ્ય વિષય છે શરીરાદિને પોતાના માનીને જીવે એનું નામ અજ્ઞાની અથવા બહિરાત્મા. શ્રી સદગુરુએ કહ્યો છે એવો જ્ઞાન સ્વરૂપ હું આત્મા છું એમ અંતરમાં પાકું યાદ રાખીને જે જીવન જીવે તત્વથી એનું નામ અંતરાત્મા, અને પછી એને પૂર્ણપણે પામે એનું નામ પરમાત્મા. એટલી બધી વ્યવસ્થા અત્યારે નથી. આપણે 14 આની પહોંચી જઈ શકીએ છીએ. મુંબઈ ગયા અને વિરાર પાસે ગાડી ફેલ થઈ ગઈ તો કઈ આપણે રડવા બેસતા નથી કે પેલે 800,000 રૂપિયા ને મને પહોંચાડી દે, મારે માટુંગા જવાનું છે. ટેક્સી વાળાને લઈ લે, ગાડીને ઘેર આપણે 3 કલાકમાં 2 કલાકમાં પહોંચી જઈએ માટુંગા. આપણે અત્યારે આ ભાવમાં આ જિંદગીમાં એવો પુરુષાર્થ કરીએ તો પછી આપણે મોક્ષ દૂર, આપણે પરમાત્મા પદ દૂર નથી એવી ગેરંટી આપણને છેલ્લે દિવસે આપશે. 105મી ગાથામાં આ મોટા પુરુષો એમની હુંડી ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાલે છે. એ ડોલરમાં હોય કે યેનમાં હોય કે પાઉન્ડમાં હોય કે ફ્રેન્કમાં હોય, એવું કઈ નહીં. એમનું નામ પડે એમની પેઢીનું એટલે ભલભલો તરત જ આપી દે પૈસા ગણીને તમને. બોલો નહીં, લઈ જાઓ સાહેબ, લઈ જાઓ સાહેબ. એવા મોટા પુરુષ છે જેનું વર્ણન કરવાની આપણી પાસે કોઈ શક્તિ નથી. તો
નવો વિભાગ જે ચાલુ થાય છે 87મી ગાથામાં, કે આપણે બધા અહીંયા ગુજરાતી કૃપાળુદેવનું સાહિત્યથી પરિચિત છીએ. એની 2 ગાથાઓ બોલીને પછી આ ચાલુ કરીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. સાથે પ્રથમ દેહ દ્રષ્ટિ હતે તે ભાસ્યો દે, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી ને, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર, નહીં ભોગતા તો તેહનો એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મનો મર્મ. એ વાત પહેલી 2 ગાથામાં કહે છે, 87 અને 88. એક એક લીટી બોલીએ એ ઝીલીશું. ગુજરાતી પદ્યાનુવાદ, એક એક લીટી ઝીલીશું. તનને આશ્રિત લિંગ છે તન જીવનો સંસાર, તનને આશ્રિત લિંગ છે તન જીવનો સંસાર, તેથી લિંગાગ્રહિતણો છૂટે નહીં સંસાર, તેથી લિંગાગ્રહિતણો છૂટે નહીં. તનને આશ્રિત જાતિ છે તન જીવનો સંસાર, તનને આશ્રિત જાતિ છે તન જીવનો સંસાર, જાતેથી જાત્યાગ્રહિતણો છૂટે નહીં સંસાર, તેથી જાત્યાગ્રહિતણો છૂટે નહીં સંસાર. આપણે સંસાર સંસાર એવું કરીએ છીએ, પણ સંસાર એટલે શું? અધ્યાત્મ અપેક્ષા ચાલે છે, કારણ કે અધ્યાત્મનું શાસ્ત્ર છે. સંસાર એટલે શું? હું શરીર છું એમ માનવું, હું શરીર છું એમ માનવું, એની બધી કોરોલરી પણ વિચારી લેવાની. શરીર એટલે જ્યાં હું શરીર છું એમ માન્યું એટલે મારું નાક આવું છે, મારી આંખો આવી છે, મારું કપાળ આવું છે, મારા હાથ આવા છે, મારું પેટ આવું છે, મારા પગ આવા છે, મારી આંખો આવી છે. એમ આવી ગયું એટલે મારી વાણી આવી છે, મારા શ્વાસોશ્વાસ આવા છે, એમ આવી ગયો. તો પછી એમાં બીજું તો આવી ગયું કે હું ગોરો, હું કાળો, હું સ્ત્રી, હું પુરુષ, હું ઘરડો, હું જુવાન. આવી બધી માંથી કોઈ પણ પ્રકારની માન્યતા જેની આવી હોય એ જીવ અહીં સંસાર કહેતા અજ્ઞાની છે, બહિરાત્મા છે. તન જીવનનો સંસાર. તન એટલે તનમાં મારાપણાની એક રૂપ તદરૂપ માન્યતા. ઘડીએ ને ઘડીએ ચાલુ જ છે, એટલે ઘડીએ ને ઘડીએ જાગૃતિ રાખવી પડશે. ઘણા કે સાહેબ એક સામાયિક કરીએ તો ચાલે, ઘણા કે 2 કરીએ તો ચાલે. કે ભાઈ સામાયિક એટલે શું અને સામાયિકનો
જે બેઝ છે, સામાયિકની નો જે પાયો છે એ છે પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન, પોતાના સાચા સ્વરૂપનું ભાન. એ ન હોય તો સામાયિક જે છે એ વ્યવહારિક બને, સાચું સામાયિક ન બને. કરવું ખરું, પણ પોતાને સાચું સામાયિક કરીએ છીએ એવું માનવું નહીં. કારણ કે સામાયિક એ વ્રત છે, અને વ્રત એ ત્રણના અભાવમાં જ વ્રત હોય એમ ઉમા સ્વામી ભગવાન મહાવીર ભગવાનની આજ્ઞાથી કહે છે, નિશ્ચલ્યો વ્રતી. જેને અજ્ઞાન હોય, મિથ્યાત્વ, જેને અંતરમાં માયાચાર હોય એટલે માયાશલ્ય, અને નિદાન શલ્ય એટલે ધર્મ કરીને દીકરા માંગે, ધર્મ કરીને બંગલા માંગે, ધર્મ કરીને મોટરો માંગે, ધર્મ કરીને મારો વેપાર ધંધો બહુ સારો ચાલે એવું માને, તો એ જીવને વ્રત હોઈ શકે. તો તન જીવનો સંસાર. શરીરને આપણું માનવું નહીં, આપણું સહયોગી મિત્ર માનવું. એ સહયોગ દે તો મિત્ર, એ અસહયોગ કરે તો આપણે એને કહેવાનું, ભાઈ તારી મર્યાદામાં રહે. બધામાં આવું કરવું પડશે. દીકરાને તમે બહુ સારું શિક્ષણ આપો, સારું છે, સંસ્કાર આપો, સારું છે, ફેસિલિટી આપો, સારું છે, પણ જો ખોટા લાડ લડાવ્યા તો ઘણી મુશ્કેલી થશે. તરત જ કહે ગેટ આઉટ પપ્પા, આઈ ડોન્ટ લાઈક યુ. યાર બોલવું નહીં અહીંયા આગળ, સ્વાધ્યાયની પદ્ધતિ છે એટલે. હા, બીજું પણ કહી દે, બીજું પણ કહી દે. આપણો મિત્ર છે, આપણે મદદ કરવી, આપણે શિક્ષણ, સંસ્કાર, આપણે એનો પ્રેમમય સંબંધ રાખવો. પણ એ માથે ચડી જાય એ પહેલા જ આપણે બેટા કાલથી તમને જુદું ઘર લઈ દઈશું. હવે આપણે આપણા વિચારોમાં ઘણી ભિન્નતા થઈ ગઈ. અમે તને નડતર રૂપ છીએ, અમે તને બોધરેશન કરીએ છીએ, માટે એવું અમે કરવા ઈચ્છતા નથી. તારું દિલ દુખાય એવું અમે ઈચ્છતા નથી. અમે તો કોઈનું દિલ દુખાય એવું ઈચ્છતા નથી. માટે હવે તને જેમ અનુકૂળ લાગે તેમ રહેજે બેટા, શાંતિ. એમાં કઈ વાંધો. એમ આ શરીર જે છે એને દાળ ભાત રોટલી શાક યોગ્ય કપડા, એને નવડાવો ધોવડાવો બધું જેમ યોગ્ય રીતે. પણ પછી એ રાતના 12 વાગે એમ કે મારે આઈસ્ક્રીમ ખાવો છે, તો કે ભાઈ એવું ના, આપણે એ તને ન મળે પ્રભુ, કાલ મળશે. અત્યારે માગ્યો અત્યારે ન મળે, અત્યારે ટાઈમ નથી. તારી માગણી ગેરવ્યાજબી છે, ઇલોજિકલ છે, પ્રોહિબિટેડ બાય ધ ગ્રેટ માસ્ટર્સ છે. એમ યથા પદવી સમજવું. તન જીવનો સંસાર. એટલા માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કૃપાળુદેવે જે આપણને ફોર્મ્યુલા આપી છે એ આપણે દરરોજ બોલીએ છીએ, પણ આપણે આજકાલ ટેપ રેકોર્ડર થઈ ગયા છીએ. આપણે સાધક આત્મા રહ્યા નથી. બોલીએ શ્રી સદગુરુએ કહ્યું છે તેવા હું દેહાની સ્વરૂપ નથી, દેહ ત્રિપુત્રાદિ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ વિનાશી હું આત્મા છું. એમાં આત્મભાવના કરતા રાગદેશનો ક્ષય થાય. કોણ બોલ્યું તો ખબર નહીં છે. ટેપ રેકોર્ડર મૂકી દીધી, પૂરી થઈ ગઈ. આપણે ટેપ રેકોર્ડર છે, પણ ટેપ રેકોર્ડર બની ગયા છે. એનું નામ તન જીવનો. શરીરની ક્રિયા તે ઓટોમેટિક પોતાની માને છે, પણ એ બે જુદા છે. એવું જયારે તું બોલતો હોય ત્યારે તારા જે વિચાર ચાલતા હોય એ તારા, અને એ બોલતો હોય ને એવું બધું બોલાયું એ તારું નિશ્ચય નહીંથી નહીં. એ ક્રિયા ઉપયોગની, એ ક્રિયા
વાણીની. તું વાણી નથી, તું તો આત્મા છું, ચૈતન્ય છું, ઉપયોગ છું, નિશ્ચય જિજ્ઞાયક છું. તનને આશ્રિત લિંગ છે. લિંગ એટલે ચિહ્ન. લિંગ એટલે ચિહ્ન. એ બાહ્ય હોય અથવા જન્મજાત હોય. બંને જાતના લિંગ હોય, બંને જાતના ચિહ્ન હોય. જે જન્મજાત હોય એ તો પ્રસિદ્ધ છે. કોઈ પુરુષ કહેવાય એટલે હોય, કોઈ સ્ત્રી કહેવાય હોય, અને કોઈ નપુંસક કહેવાય એ હોય. એ જન્મજાત છે. એમાં આપણે કઈ ફેરફાર કરી શકતા નથી. એવી માન્યતામાં ફેરફાર કરી શકીએ છીએ, પણ એમાં ફેરફાર કરી શકતા નથી. એ શરીર છે. એ તો જ્યારે એ નામકર્મનો અને વેદનો ઉદય પૂરો થાય ત્યારે એ ઓટોમેટિક વિખરાઈ જાય અને બીજું વેદ મળે. એ લિંગ જન્મજાત છે. અને બીજું લિંગ જે છે એ સામાજિક રિવાજ રૂપે અથવા એક સંસ્કાર રૂપે આપણને આપવામાં આવે છે. સાહેબ, અમે સ્વામિનારાયણના એટલે અમારો આવો ચાલવો હોય. સાહેબ, અમે જૈન શ્રાવક એટલે અમારો આવો ચાલવો હોય. સાહેબ, અમે વાણિયા એટલે અમે આવું પહેરીએ. સાહેબ, અમે બ્રાહ્મણ એટલે અમે આવો ચાંદલો કરીને આવી પાઘડી પહેરીએ. સાહેબ, અમે ડાક્ટર અથવા વકીલ એટલે અમારે આવા કોર્ટમાં કાળા કપડા પહેરીને જવાનું. જેવા કપડા એવા ચિત્ત પણ થઈ જાય. જેવા કપડા એવા ચિત્ત પણ થઈ જાય. થાય જેવો નિયમ નથી, પણ થાય છે. ઘણું ખરું ધ્યાન ન રાખે તો. ધ્યાન રાખનારા વિરલા જ હોય છે. તો બે પ્રકારના લિંગ તે આપણું સ્વરૂપ નથી. પોતાને જન્મજાત લિંગ રૂપ માને એ પણ અજ્ઞાની છે, અને પોતાને આ બાહ્ય જે ચિહ્નો છે, પાઘડી વાળો છું હું, ટોપી વાળો છું, હેટ વાળો છું, સાડી વાળો છું, કફની વાળો છું, સૂટ વાળો છું, સફારી સૂટ વાળો છું, ગાંધી ટોપી વાળો છું, વગેરે. તો એ પણ ચિહ્ન, બાહ્ય ચિહ્ન છે. એ સ્વરૂપ નથી. કારણ કે દેહને આશ્રિત એમ કે છે. તનને આશ્રિત લિંગ છે તન જીવનો સંસાર, તેથી લિંગાગ્રહિતણો છૂટે નહીં સંસાર. અધ્યાત્મ શાસ્ત્ર છે ને મોટા આચાર્ય ભગવાન છે. લિંગ એ આપણા હાથમાં નહોતું એટલે મળ્યું. જે જન્મજાત લિંગ છે આપણા હાથમાં નહોતું, એ તો મળ્યું. પરંતુ એનો આગ્રહ જ્યાં કરે છે ત્યાં આગળ અજ્ઞાન પાકું થાય છે, અજ્ઞાન ગાઢ થાય છે. અજ્ઞાન એટલે દુઃખ. અજ્ઞાન એટલે દુઃખ, દુઃખનું કારણ. માટે એનો આગ્રહ કરવો નહીં. એ વસ્તુ ભલે હોય, એનો આગ્રહ કરવો નહીં. કારણ કે પરમાર્થથી પણ એમ નથી, અને દેશકાળ પ્રમાણે એ તો બદલાયા કરે છે. દેશકાળ પ્રમાણે એ તો બદલાયા કરે છે. વ્યવહારિક તો બદલાયા જ કરે છે. બહેનોને વધારે લાગુ પડે. પેલી ફેશન છે ને એ તમારે 1 વર્ષથી વધારે ચાલે કોઈ ફેશન? અમુક જાતના બ્લાઉઝ, અમુક જાતની સાડી, અમુક જાતના કપડા, અમુક જાતના ચાંદલા, અમુક જાતનું મેચિંગ, અમુક જાતનું બધું
બદલાય જ કરે. પેરિસ વાળા નક્કી કરે, આ બધા ફેશન એક્સપર્ટ હોય એ બધા નક્કી કરે, બદલાય. એ વ્યવહારિક. ધર્મમાં પણ આવું આ કાળે બદલાયા કરે છે. માટે મહાપુરુષોએ એનો આગ્રહ કરવાની ના કીધી છે. બોલીએ મૂળ માર્ગથી અને પછી આગળ ચાલીએ. લિંગયને ભેદો જે વ્રતનારે દ્રવ્ય દેશ કાળા દે ભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે તે તો ત્રણે કાળે અભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પોતાના ગુરુએ જે નિયમ વ્રત પોતાની પરંપરાના સંતના કહેવાથી જે ગ્રહણ કર્યું હોય તો ઠીક છે. એ એક સહયોગી સાધન છે, પણ એ પોતે ધર્મ નથી. એ એક સહયોગી સાધન છે, પણ એ પોતે ધર્મ નથી. એમ તો કડકમાં કડક આચાર્યોએ પણ કહ્યું છે. એટલા માટે આત્મસિદ્ધિમાં પણ પાછળથી 6ઠ્ઠા પદમાં કીધું કે જાતે વેશનો ભેદ નહીં કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે જેમાં ભેદન કો સાધે તે મુક્તિ લહે જેમાં ભેદન કો. બદલાતું જ જાય છે અને હજુ બદલાવાનું ઘણું. તેથી લિંગાગ્રહિતણો છૂટે નહીં સંસાર. માટે લિંગનો આગ્રહ કરવો. લિંગ હોય ગમે તે પ્રકારે માણસ સાધના કરે તો કોઈ કપડા કાઢી નાખે તો કે ભાઈ આ દિગંબર છે, કોઈ કપડા અમુક જાતના પહેરે તો કે શ્વેતાંબર છે, કોઈ અમુક કપડા પહેરે તો કે આ સ્થાનકવાસી છે, કોઈ અમુક કપડા પહેરે તો કે આ સંન્યાસી છે, કોઈ અમુક કપડા પહેરે તો કે આ પરમહંસ છે, કોઈ અમુક કપડા પહેરે તો કે આ બીજા છે. કઈક નું કઈક રહેવાનું. જેનાથી આરંભ અને પરિગ્રહની વૃત્તિ ઘટે ને મમત્વ મટે, ઓછું થાય અને સમતાની સાધના થાય. એ મોક્ષ માર્ગ છે. એ નિશ્ચય મોક્ષ માર્ગ છે. એ નિશ્ચય મોક્ષ માર્ગ છે. માટે વાદ વિવાદ ઓછા કરવા, ડિફરન્સ ઓફ ઓપિનિયન ઓછા કરવા, મત મતાંતરમાં પડવું નહીં. કળિયુગની અંદર લાખોમાં કોઈકને જ મોક્ષ ખરેખર જોઈએ છે. દરેકને મત જોઈએ છે, સત કોઈને જોઈતું નથી. કારણ કે સત છે એવું અંતરમાં એ માનતો જ નથી, ત્યાં એને સત જોઈએ કેવી રીતે? દરેકને મત જોઈએ છે, સત કોઈને જોઈતું નથી. કારણ કે સત છે એવી એના અંતરમાં પ્રતીતિ શ્રદ્ધા અંતરમાં થઈ. એનું જ નામ કળિયુગ. એનું નામ કળિયુગ. માટે અહીંયા આચાર્યદેવ કહે છે કે લિંગનો આગ્રહ કરવો નહીં, અને જો લિંગનો આગ્રહ કરે તો છૂટે નહીં સંસાર. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં. યથાર્થ જ્ઞાન જેને હોય તે આગ્રહ કરતા નથી. જેટલું જેટલું જ્ઞાન પ્રગટે તેટલો તેટલો જીવ અનાગ્રહી બને છે. એટલો વિશાળ દ્રષ્ટિવાળો બને છે, એટલો મધ્યસ્થ બને છે, એટલો ન્યુટ્રલ બને છે, એટલો ઇમ્પાર્શિયલ બને છે. અને એવો જ મનુષ્ય તે ઉત્તમ પદવીને પામી શકે છે. જ્યાં પક્ષપાત છે ત્યાં
નિષ્પક્ષપણે સત્યનું ગ્રહણ થઈ શકતું નથી. જ્યાં પક્ષપાત છે ત્યાં સત્યપણે, ત્યાં નિષ્પક્ષપણે સત્યનું ગ્રહણ થઈ શકતું નથી. ત્યાં આગળ મારું તે સાચું એમ આગળ આવે છે, સાચું તે મારું એવું આવી શકતું નથી. તો એ લિંગની વાત કરી. હવે એની કોરોલરી બીજી બે આવે છે. એમાંથી અત્યારે આપણે એક જ કોરોલરી લઈએ, પણ એમાં કઈ બહુ વિશેષ નથી. તનને આશ્રિત જાતિ છે તન જીવનો સંસાર, તેથી જાત્યાગ્રહિતણો છૂટે નહીં સંસાર. પેલામાં શરીરને આશ્રિત લિંગ હતું, અહીંયા શરીરને આશ્રિત જાતિ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. અત્યારે તો દેશકાળ અને આપણા દેશનું કોન્સ્ટિટ્યુશન પણ એવું થઈ ગયું. આ બેકવર્ડ ક્લાસના અને આ ફોરવર્ડ ક્લાસના અને આ લઘુમતીના અને આ આવા અને આ આવા એવું બધું ચાલે છે. એટલે જે કરનાર છે એ તો એને તો સ્વાર્થ સાધવો છે. એને કે લોકોનું કલ્યાણ કરવું નથી. લોકોનું કલ્યાણ કરનારા રાજાઓ કળિયુગમાં, એટલે કે આવા કળિયુગમાં ભાગ્યે જ થાય છે. એટલા માટે એવું કહ્યું કે રાજેશ્રી તે નરકેશ્રી. પણ કોણ? કળિયુગના. હો, ભરત ચક્રવર્તી તો મોક્ષે ચાલ્યા ગયા. ચક્રવર્તી રાજા નહોતા, રાજા ધીરાજુના પણ અધિપતિ હતા. જનક રાજા મોક્ષે ચાલે ગયા, રામ ભગવાન પણ મોક્ષે ચાલે ગયા, પાર્શ્વનાથ મોક્ષે ચાલ્યા ગયા. પણ કળિયુગની અંદર રાજાઓ, સાચા રાજા ઓછા થાય છે. અત્યારના રાજા એને શું કહો છો તમે? રાજા વાજાને વાંદરા. અત્યારના રાજા કેવા? રાજા વાજાને વાંદરા. કોઈ રાજા વિશે આપણે ટીકા કરતા નથી. આ કાળનો એવો પ્રભાવ છે. તોય આ કાળમાં સારા રાજાઓ થયા છે. વિક્રમ રાજા કળિયુગમાં થયા, ચંદ્રગુપ્ત મૌર્ય તે પણ, અશોક રાજા તે પણ, હર્ષ રાજા તે પણ, ભોજ રાજા તે પણ, કુમારપાળ રાજા તે પણ, મહારાણા પ્રતાપ તે પણ, શિવાજી તે પણ અને લાલ બહાદુર શાસ્ત્રી તે પણ. કોક મારી રૈયત તે મારી સંતતિ છે. મારી રૈયત, મારી પ્રજા તે મારી સંતતિ છે. તેને હું દુખી ન થવા દઉં. લોકલ પણ એવા થયા છે. ગોંડલમાં થઈ ગયા મહારાજા ભગવતસિંહજી, અને એ ભાવનગરના હતા. હિંમતસિંહજી હતા, કૃષ્ણસિંહજી. કોક રાજાઓ એવા સારા થાય છે. શું? પણ જનરલી બહુ મુશ્કેલ છે. જનરલી સામાન્યપણે બહુ જ મુશ્કેલ છે. તો તનને આશ્રિત જાતિ છે, તન જીવનો સંસાર, તેથી જાત્યાગ્રહિતણો છૂટે નહીં સંસાર. માટે પોતાને બ્રાહ્મણ એવું માનવું નહીં. એની વ્યાખ્યા ઉત્તરાધ્યન સૂત્રમાં કરી છે, ત્યાંથી જાણી લેવી. ઉત્તરાધ્યન સૂત્રમાં બ્રહ્મને જાણે એનું નામ બ્રાહ્મણ એમ કીધું. આધ્યાત્મિક વ્યાખ્યા ઉત્તરાધ્યન સૂત્રમાં આપેલી છે. માટે વાણીઓ કોણ? યોગ્ય તોલ માપ વગેરે કરે, કોઈને છેતરે નહીં, વગેરે વગેરે એવા ગુણો હોય. કૃપાળુદેવ પણ એનું ઇન્ડિકેશન કરી છે વચનામૃત. ક્ષત્રિય કોણ? વ્યવહારિક,
ખરેખર તો આ બધું વ્યવહારિક દ્રષ્ટિએ સત્ય છે, પરમાર્થી સત્ય છે જ નહીં. એવા સંસ્કાર કાઢી નાખવાનું 707માં પાના ઉપર વચનામૃતમાં છે, એ વાંચી લેવું. પૃષ્ઠ સંખ્યા 707 એ વાંચી લેવી પોતાની જાતે. જ્યાં સુધી એવા સંસ્કાર જાતિના દ્રઢ હોય ત્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં. માટે લિંગનો આગ્રહ કરવો નહીં અને જાતિનો આગ્રહ પણ કરવો નહીં. અને એ બેની કોરોલરી પરથી બોલી આપણે અને પછી અંત મંગળ તરફ ચાલીએ. આ બેની કોરોલરી આવી ત્રીજી. એક એક લીટી બોલીએ. જાતે લિંગ વિકલ્પથી આગમ આગ્રહ હોય, જાતે લિંગ વિકલ્પથી આગમ આગ્રહ હોય, તેને પણ પદ પરમની સંપ્રાપ્તિ નહીં હોય, તેને પણ પદ પરમની સંપ્રાપ્તિ નહીં હોય. આગળના બે આગ્રહો જેને હોય એને આ ત્રીજો આગ્રહ પણ હોય. એવો જેને હોય તેને ઉત્તમ પદની પ્રાપ્તિ થતી નથી. એટલે આપણને પણ લાગુ પડે છે. બહુ આપણે ઘણાને કહીએ છીએ, આપણે આપણી જાતને પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રને ભક્ત માનીએ છીએ. એટલે આપણે તમે આત્મસિદ્ધિ વાંચી કે ના ભાઈ એમને ખબર તમારું મોક્ષ ન થાય. જે આત્મસિદ્ધિ જેને વાંચી ન હોય તેનો મોક્ષ તો એ પ્રમાણે સમયસર વાંચ્યો છે, સમયસર ન વાંચ્યો તો મોક્ષ ન થાય. તત્વસૂત્ર વાંચ્યું છે, તત્વસૂત્ર ન વાંચ્યો તો મોક્ષ ન થાય. તો ગીતા કે કુરાન કે બાઇબલ ન વાંચ્યો તો મોક્ષ. ભગવાન તો કહે છે આત્માને જાણે તે સર્વ જાણે છે. અને તે આત્માને જાણવા માટે કોઈ પણ યોગ્ય જ્ઞાની ધર્માત્માનું શાસ્ત્ર હોવું જોઈએ. આત્મજ્ઞાની ધર્માત્માએ લખેલું શાસ્ત્ર તે કોઈ પણ હોય એનો આગ્રહ કરવો નહીં. પણ સમાજમાં તો કઈ દ્રષ્ટિ હોય નહીં. લોકોને તો કઈક આગ્રહ જોઈએ છે. એક પૂછડું એમને આપણો એટલે પકડી લે પછી હાલ્યું. એ તો એમ જ રહેવાનું, એ તો એમ જ રહેવાનું. લોક મૂકે પોક તો જ કામ. સાહેબ આ બધા કહે ને એમ મારે કરવાનું. તો એ બધા તો એમ કે ખૂબ ખાઓ, ખૂબ પીઓ અને અમે એર કન્ડિશન રૂમ રાખ્યો ત્યાં જઈને સુઈ જાઓ નિરાશ. એમ જ કે ખૂબ ખાઓ, ખૂબ પીઓ, ખૂબ હરો ફરો ને સુઈ જાઓ. જ્ઞાનીઓ કહે છે એ નિષ્ફળ જીવન છે, એ નિષ્ફળ જીવન છે. આવી ગયા એન્ડ પર. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પડું એ નય ગ્રહો. અને બીજી રીતે કહે છે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાહો રાચી રહો. और सादी भाषा में कहते तूने दिवस गवाया खाए के और रात गवाई सोए के, हीरा जन्म अमोल था कौड़ी बदले जाए रे. તો આપણે કોઈ પણ શાસ્ત્રનો આગ્રહ ન કરવો એ વિશે કાલે આપણને યથાયોગ્ય સમયે સમજાવશે. અત્યારે આપણે સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળો દેવ કી જય, લોકનાથ કી, સમ સંતન કી આનંદ. દરેક ભાઈઓને નમ્ર